ભાવનગરની સરકારી હોસ્પિટલમાં 13 રેસિડેન્ટ ડોક્ટરો સાથે થયેલ રેગિંગની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો। ભાવનગરને કાળી ટીલી લાગે તેવો ડાઘ છે તે અત્યારે ભાવનગરને લાગ્યો છે। ભાવનગરની મેડિકલ કોલેજ છે તેની સાથે ભાવનગરના મહારાજા સર તખ્તસિંહજી હોસ્પિટલનું નામ જે જોડાયેલું છે તે હોસ્પિટલમાં છે તે આ સમગ્ર બનાવ છે તે બન્યો હતો। ઓપરેશન થિયેટરમાં છે તે રેગિંગ કરવામાં આવતું હતું તે મતલબની ફરિયાદ નોંધાણી। તેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી જે હડકંપ મચ્યો હતો અને હવે 9 કલાક સુધી ચાલેલી આ મીટિંગમાં તે ડોક્ટરો સામે પગલા ભરવામાં આવે છે। 6 ડોક્ટર છે એની સામે આક્ષેપ લાગી રહ્યા હતા, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પરંતુ નવો વિવાદ છે તે ફરી એક વખત હવે મેડિકલ કોલેજમાં છંછેડાયો છે। ગઈકાલે જ્યારે તમામ લોકો રજૂઆત કરવા આવતા હતા, NSUI છે તે રજૂઆત કરવા આવ્યું હતું, આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું, ભાવનગર મેડિકલ એસોસિએશન છે તે રજૂઆત કરવા પહોંચ્યું હતું, ત્યારબાદ છે તે ABVP છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું। ઉગ્ર રજૂઆત ABVP જ્યારે કરી રહ્યું હતું ત્યારે મેડિકલ કોલેજના ડીન છે ડોક્ટર ચિન્મય શાહ તેમણે એવું કહી દીધું હતું કે ABVP તો મારું છે। સૌ પ્રથમ તે શું ઘટના બની હતી તે તમે વિડીયો જોઈ લો, ત્યારબાદ હવે સર્જાયેલા વિવાદની વાત અમે કરીશું। જવાબ નથી એટલે અમારી જવાબ નથી એટલે હું હજી દાંત કાઢો છો તમે આ કેમેરા આમ જોઈ તમને શરમ આવી જોઈએ સાહેબ। તમે ABVP ને શીખવાડો છો ને કે હું પદ્ધતિ છે, હું શીખવાડો છો ને હું ABVP છે એ મારું ABVP છે, મારું એ કોઈ નથી ABVP વિદ્યાર્થીનું સંગઠન છે સાહેબ, તમારું વિદ્યાર્થીઓનું છે એ જ કહું છું કે તમારું સંગઠન તમે કોઈ કામ નથી કરતા સાહેબ। તમે પેટર્ન કરાવ્યું હતું ABVP, તમે પેટર્ન કરાવ્યું ABVP, તમે પેટર્ન કરાવ્યું હતું, તમે કરાવ્યું હતું તો એવું નહીં બોલવાનું ABVP મારું છે, ABVP તમારું નથી, ABVP વિદ્યાર્થીનો છે સાહેબ, બરાબર? અને સાહેબ એમ કેટલા હોય ઉભર્યો તો આપે જોયો આ વિડીયો, આ મહાશય જે ચિન્મય શાહ છે મેડિકલ કોલેજના ડીન છે તેઓ એવું કહી રહ્યા છે કે ABVP તો મારું છે। તમે જ્યારે રાજ્યની કોઈ સેવક બન્યો છો, તમે ખુરશી ઉપર બેઠો છો ત્યારે તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોતા નથી, વૈચારિક રીતે તમે એની સાથે જોડાયેલા હો છો, પરંતુ આ મહાશય ચિન્મય શાહ છે તેવું સ્વીકારી રહ્યા છે કે ABVP તો મારું છે। ABVP એ જે ધારદાર દલીલો કરી હતી જેને કારણે ચિન્મય શાહ છે તે કોઈ રીતે છે તે દબાણમાં આવી ગયા છે કે શું તે ખબર નથી, પરંતુ તે એવું બોલી ગયા કે ABVP તો મારું છે, જેને લઈને હવે નવો વિવાદ છંછેડાયો છે। ભાવનગર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ છે ગિરિરાજસિંહ વાળા, તેઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। ગિરિરાજસિંહ, શું હવે નવો વિવાદ છંછેડાયો છે, શું તમારી પાસે વિગત છે? ગઈકાલે જ્યારે NSUI તેમજ યુવક કોંગ્રેસ રજૂઆત કરતું હતું યશપાલભાઈ, ત્યારે NSUI તેમજ યુવક કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી હતી। ત્યારબાદ બપોરે 3:30 કલાકે જ્યારે ABVP રજૂઆત કરવા આવ્યું ત્યારે મેડિકલ એસોસિએશન કે જેના ડીન છે મેડિકલ કોલેજના, તે એવું બોલ્યા કે ABVP તો મારું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે અત્યારના સત્તાધીશો કે જે સરકારી પગાર લે છે છતાં તે કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો એવું લાગે છે, ABVP સાથે હોય કે ભારતીય જનતા પાર્ટી સાથે હોય, તે ખૂબ જ દુઃખની બાબત છે। આ હોદ્દાની રૂએ તેને આ શબ્દ બોલાતો જ નથી, કારણ કે આ હોદ્દો એક મેડિકલ કોલેજના ડીન હોવાને કારણે જ્યારે તે ખુદ આ વ્યક્તિ એવું બોલે કે હું ABVP તો મારું છે, તો એ દુઃખની બાબત છે અને ABVPને પણ આમાં શીખ લેવાની જરૂર છે। ABVP પોતે એવું કહે છે કે અમે 77 વર્ષથી વિદ્યાર્થીઓના પ્રશ્ન સાથે લડીએ છીએ, ત્યારે ABVPને આ બાબતે ખુલાસો કરવો પડે। મારે ABVPના સહમિત્રોને મારે જણાવવાનું તેઓ પોતે ખુલાસો કરે ને તેઓ પોતે કહે કે આ ડીન છે તે સાચું કહે છે કે ખોટું કહે છે। અચ્છા, ગઈકાલે તમે જે ઉગ્ર રજૂઆત કરી હતી જેને લઈને હવે પગલાં ભરવામાં આવ્યા છે, જે 6 ડોક્ટરો હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, શું લાગે છે કેટલો ન્યાય તમને મળ્યો હોય વિદ્યાર્થીઓને તો તમને લાગી રહ્યું છે? છેલ્લા 3 વર્ષમાં યશપાલભાઈ આપણે જોઈએ તો આ ત્રીજો બનાવ છે। આપ પણ ખુદ આ એન્ટી રેગિંગ કમિટીમાં છો, કાલે અમે બપોરે પણ અમે યુવક કોંગ્રેસ તેમજ NSUI એન્ટી રેગિંગ કમિટીના મેમ્બરોને રજૂઆત કરવા આવ્યા છે। સસ્પેન્ડ કરવા કે પોલીસ ફરિયાદ કરવી એનું કોઈ કાયમી નિવારણ નથી। પગલાં તમારે એવા ભરવા જોઈએ જેમ કે એકાદા વિદ્યાર્થીને જે રેગિંગ સાથે જોડાયેલા છે તે વિદ્યાર્થીને જો રસ્ટિકેટ કરવામાં આવે તો આ લોકો ઉપર કાયદાકીય પગલાં લેવાશે એવું લાગે છે। પોલીસ ફરિયાદ અને રસ્ટિકેટ કરવું તો જ આનો કાયમી ઉકેલ છે। બાકી સસ્પેન્ડ કરવાથી આ લોકો હાઈકોર્ટમાં વ્યા જશે। ગયા વર્ષના ઓલા પણ હાઈકોર્ટમાં ગયેલા છે, તેની પણ જે હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજી છે એ કોઈ કાયમી ઉકેલ નથી। જ્યારે વિદ્યાર્થીઓ સાથે થતું રેગિંગ આપણે અટકાવવું હોય તો કડકમાં કડક પગલાં લેવા જરૂરી છે। અચ્છા, ખાસ કરીને ગઈકાલે જે એન્ટી રેગિંગ સ્કોડની મિટિંગ ચાલી રહી હતી તેમાં જે HOU છે ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર પિનાકિન વોરા, તે પોતાના સ્પાય કેમેરા દ્વારા જે ગોપનીયતા ભરી જે મિટિંગ ચાલી રહી હતી તેનું વિડીયો રેકોર્ડિંગ કરતા છે તે ઝડપાઈ ગયા હતા, તેમની ઉપર હજુ સુધીમાં કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા।
ખાસ કરીને જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ સરકાર પાસે ડૉક્ટરોનો અભાવ છે. ત્યારે જ આ પિનાકીન વોરા જેવા ડૉક્ટર કે જેઓ પોતાના પ્રાઇવેટ ભાવનગરમાં 3 ક્લિનિક ચલાવે છે તેને આવી મોટી જવાબદારી આપે છે. પિનાકીન વોરા ઉપર તો તાત્કાલિક પગલાં લેવા જોઈએ, કારણ કે ગોપનીયતાની મિટિંગ ચાલતી હોય ત્યારે એક ડૉક્ટર, સિનિયર ડૉક્ટર અને HIU કક્ષાનો માણસ જો સ્પાઇસ કેમેરાથી એનું વિડીયો રેકોર્ડિંગ કરતો હોય તે ખૂબ દુઃખની બાબત છે. અને આવું સેજ પણ ચલાવી લેવામાં હોવું જોઈએ. સરકારે એની ઉપર તો તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ગિરિરાજસિંહ, ખાસ કરીને આ જ્યારે વાત થઈ રહી છે, આ સમગ્ર ગંભીર ઘટના આટલી ગુજરાતમાં બની હતી, ગુજરાતને શર્મસાર કરતો આ કિસ્સો છે, ભાવનગરને લાંછન લાગે તેવો આ કિસ્સો છે, પરંતુ આટલી મોટી ગંભીર ઘટના બની હોવા છતાં ઓર્થોપેડિક વિભાગના જે HOD છે ડૉક્ટર વિનોદ ગૌતમ, તે હજુ સુધી ક્યાંય ડોકાયા નથી, ક્યાંય જોવા નથી મળ્યા. NSUI તેમજ યુવક કોંગ્રેસે કાલે પણ આપને કીધું હતું, આજે પણ કીધું હતું કે આવડી મોટી ઘટના બની ત્યારે ઓર્થોપેડિક વિભાગના HOD જે છે તે હજી સુધી ડોકાયા નથી. કારણ કે તે ક્યાંથી ડોકાય? તેને અમદાવાદમાં પોતાનું ક્લિનિક ચાલે છે, તેને 1% રસ નથી આ કોલેજમાં, છતાં પણ આ લોકો એના મફતનો પગાર ચૂકવે છે. ત્યારે તેની ઉપર તાત્કાલિક પગલાં લઈને એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. અચ્છા, જો તેમને ઉપર કોઈ પગલાં ભરવામાં નહીં આવે, પોતે સરકારી ફૂલ ટાઈમ ડૉક્ટર છે, નોકરિયાત છે, તો પ્રાઇવેટ હોસ્પિટલ કોના આશીર્વાદથી આ લોકો ચલાવતા હશે? ખાસ કરીને તમે જોવો તો આ સરકારમાં નકરી લાલિયાવાડી ચાલે છે. થોડા દિવસ પહેલાં જ આપ લોકોએ સ્ટિંગ કર્યું હતું કે ઓર્થોપેડિક વિભાગમાં નથી, એક્સરેમાં કોઈ વ્યવસ્થા નથી ઓર્થોપેડિક વિભાગમાં. ત્યારે સરકારની લાલિયાવાડીમાં રામ રાજ્યને પ્રજા સુખી હોય એવું લાગે છે અને બધાની મિલીભગત હોય કે આવ ભાઈ હરખા ને આપણે બે હરખા, એવું પ્રતીત થાય છે. અને તાત્કાલિક અમારી માંગણી છે કે આ ડૉક્ટર જે HOD છે અને પિનાકીન વોરા ઉપર તો તાત્કાલિક પગલાં લેવા. આ બાબતે કદાચ અમારે ઉચ્ચ આરોગ્ય મંત્રી સુધી પણ રજૂઆત કરવા જવું પડે તો અમે જશું. એને શું ગિરિરાજસિંહ, મેડિકલ કોલેજમાં શા માટે રેગિંગની ઘટના સામે આવે છે? તમે તો વિદ્યાર્થી નેતા છો, વર્ષોથી અમે તમને જોઈ રહ્યા છીએ. અનેક એવી ભાવનગરમાં શૈક્ષણિક સંસ્થાઓ છે, ત્યાં આ પ્રકારની રેગિંગની ઘટના નથી બનતી, પરંતુ મેડિકલ કોલેજમાં એક જ જગ્યાએ રેગિંગની ઘટના સામે આવતી રહે છે. તેનું શું કારણ હોય ને તેનું નિરાકરણ શું હોય? આની પાછળ યશપાલભાઈ ઘણા કારણો હોય એવું મને લાગે છે. ખાસ કરીને તો મેડિકલ કોલેજમાં ડિસિપ્લિનનો અભાવ, કે જે સિનિયર ડૉક્ટરો છે તે પોતાનું ચલાવવા માટે જુનિયર ડૉક્ટરોને સોંપી દે. જુનિયર ડૉક્ટરો પોતાની રીતે હોસ્પિટલ ચલાવતા હોય, પોતાની રીતે પ્રેક્ટિસ કરતા હોય, ત્યારે આવા બનાવો બનવાનો છે. ત્યારે તે ભાવનગરમાં તમે જોવો કે છેલ્લા 3 વર્ષમાં ત્રીજી આવી ઘટના છે. અપહરણ પણ થઈ ચૂક્યું છે અને આ વખતે તો ખાસ કરીને જોવો કે પૈસાની માંગણી પણ કરવામાં આવી છે અને પૈસા પણ લીધેલા છે અને મુરઘાને કુકડા કરેલા છે. બીજા કોઈ હોય તેમાં અમારી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી છે તો તેમાં ડીન છે, પ્રોફેસરો છે કે HOD છે, તેની ફરજિયાત ભવન કે કોલેજોમાં હાજરી હોય. ત્યારે અહીંયા કંઈક ને કંઈક સિનિયરો તે આ લોકોને પ્રોત્સાહન આપતો એવું લાગે છે અને આનું કાયમી નિરાકરણ એક જ છે, કડકમાં કડક પગલાં લેવા જોઈએ. 2-3 વખત તમે વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરો તો એવી લોકોને પણ ખ્યાલ આવે કે ભવિષ્યમાં આવું ન કરવું જોઈએ. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ઉપર તો તમે પછી પગલાં લ્યો. જે વિદ્યાર્થીઓને આ કરવાની છૂટ આપે છે પ્રોફેસરો તેમજ ડૉક્ટરો ઉપર પહેલાં પગલાં લેવા જોઈએ. ગિરિરાજસિંહ, ખાસ કરીને આ સમગ્ર જે આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ ભાવનગરનું જે મેડિકલ કોલેજના ડીન છે તે ઇન્ચાર્જથી ગાડું ચાલે છે, ભાવનગરની સર્ટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તે ઇન્ચાર્જથી ગાડું ચાલે છે. ફૂલ ટાઈમ શું કોઈ અધિકારી કેમ નથી મળતા? એક ભાવનગરની નહીં, સમગ્ર ગુજરાતની જેટલી પણ હોસ્પિટલો છે ત્યાં સરકાર દ્વારા કોઈ ફૂલ ટાઈમ ડૉક્ટરો છે નહીં. બધી હોસ્પિટલો સરકારની ખુશામતથી ચાલે છે. ત્યારે અમારી તો એ માંગણી છે કે પહેલાં તો બધી જગ્યા જે સરકારી જગ્યાઓ છે તે પૂર્તિ કરવી જોઈએ. અને એક બાજુ યુવાનો બેરોજગારીથી જજુમે છે, ત્યારે સરકાર આવે ઇન્ચાર્જથી લાલિયાવાડીથી ચલાવે ત્યારે આવા બનાવો બનવા એ સામાન્ય છે. તો આપે સાંભળ્યા હતા ગિરિરાજસિંહ વાળા, યુથ કોંગ્રેસના જે ઉપપ્રમુખ છે, તેમણે ઉગ્ર રજૂઆત કરી છે. સાથે જે લાલિયાવાડી ચાલી રહી છે તેને લઈને પણ તેઓ કહે છે કે પ્રફુલ્લ પાનસેરિયા સુધી અથવા તો રાજ્ય સરકાર સુધી પણ અમે આ સમગ્ર વિગત છે તે પહોંચાડીશું, તેની રજૂઆત કરીશું. જો આ સિસ્ટમ છે તે સુધરશે નહીં તો ઉગ્ર રજૂઆત, આંદોલન પણ કરવામાં આવશે. જોવું રહ્યું ભાવનગરની મેડિકલ કોલેજ તેમજ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં જે લાલિયાવાડી ચાલે છે, તંત્ર છે તે કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલું છે, જેને લઈને 13 ડૉક્ટરો સાથે રેગિંગની ઘટના સામે આવી છે. પરંતુ 5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ એક પણ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેને આ ઘટનાની જાણ પણ ન થઈ, ભનક સુદ્ધા પણ ન થઈ. જાણે કે કોઈ જે ફેકલ્ટી છે તેમને બચાવવા માટેનો કોઈ કારસો છે તે ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આગામી સમયમાં હવે ફેકલ્ટી સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે? જે મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ તે હવે વિવાદના વંટોળમાં સપડાયા છે. તેઓ કહી રહ્યા છે કે ABVP તો મારું છે. તેને લઈને હવે કેવી નવાજૂની થાય છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.